અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ગયા છે ત્યારે મક્તમપુરા વોર્ડમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજરોજ મક્તમપુરા ખાતે આમ આદમી પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉમેદવાર અનસ પટણીના સમર્થનમાં જનમેદની ઉમટી પડી હતી। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ઓબ્ઝર્વર આકિબ શેખ, મજબૂત નેતા કલ્પેશ ભોળાભાઈ પટેલ અને જીતુભાઈ ઉપાધ્યાય સહિત સરખેજ વોર્ડના ઉમેદવારોએ પણ હાજરી આપી પક્ષની તાકાત બતાવી હતી। શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના મુદ્દાઓ સાથે આપ મેદાનમાં છે। આવો જાણીએ ઉમેદવાર અનસ પટણી અને કાર્યકરોનો જીતનો અતૂટ વિશ્વાસ। રિપોર્ટર શરીફ ખાચી, અમદાવાદ। મારું નામ ડૉક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન આમ આદમી પાર્ટી। આજે મક્તમપુરામાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ઇલેક્શન જાહેર થયું છે, તેના વિશે શું કહેવા માંગો? આજે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલનું એક સપનું છે કે યુવાઓને રાજનીતિમાં લઈ આવવા, અને એ જે એનું સપનું છે એ આજે અનસભાઈએ સાર્થક કરી દીધું છે અને અનસભાઈને અમે આજે પાર્ટીએ એને ટિકિટ આપી છે। તો આજે 34 મક્તમપુરાના અમારા ઉમેદવાર છે અને અમારા પહેલા ઉમેદવાર છે, અને અમને આ જે યુવાન અનસભાઈ છે એમના ઉપર ખૂબ જ ભરોસો છે। અને આમ જોતા જોઈએ છે તો અનસભાઈનું અહીંયા મક્તમપુરાની અંદર લોકો એમને બહુ જ વધારે પસંદ કરે છે। એટલે અરવિંદ કેજરીવાલ સાહેબનું પણ એક સપનું છે કે યુવાઓને રાજનીતિમાં આવવું જોઈએ, અને યુવાઓને એટલે આમ આદમી પાર્ટી છે યુવાઓને લઈને સાથે લઈને ચાલે છે। તો એમનું ઉદાહરણ છે ભાઈ અનસભાઈ। તો અનસભાઈ મક્તમપુરામાં લડશે અને જીતશે। તો શું મુદ્દાઓ પર અનસભાઈ અહીંયા ઇલેક્શન લડશે? અત્યારે તો બધાને ખબર છે કે છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન છે, અને એ શાસનની અંદર ભાજપે શું કર્યું બધાય જોવે છે, અને લોકો ત્રાહિમામ છે। રોડ, રસ્તા, ગટરો ઉભરાઈ છે, આ બધાને ધ્યાનમાં રાખીને અનસભાઈ ઇલેક્શન લડશે। આ વિસ્તારમાં તો બેન ભાજપનું કોઈ વર્ચસ્વ જ નથી। કોંગ્રેસ છે, મીમ છે, તો આ બધાનું પણ આ લોકોને આ જે કોંગ્રેસ અને મીમ બને છે તો એ લોકોએ શું કર્યું આજ 5 વર્ષની અંદર? રોડ, રસ્તા, જે ગીચતા, આની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે એ બધી એમને એમ જ છે। 5 વર્ષની અંદર કાંઈ એ લોકોએ કર્યું નથી। તો અનસભાઈ અમારા આવશે, અને અનસભાઈ જે લોકો માટે કરશે, અને લોકોની જે પીડા છે એ અનસભાઈ પોતે ગ્રાઉન્ડ ઉપર રહીને એની પીડા એને જાણી છે, અને એ પીડા ઓછી જરૂર કરશે અનસભાઈ। मेरा नाम अनस पटनी है और मैं मक्तमपुरा वार्ड से उम्मीदवार हूँ आम आदमी पार्टी से। क्या कहोगे जो इलेक्शन डिक्लेयर हुआ और पार्टी ने आप पर भरोसा कर आपको टिकट दी है और उम्मीदवार जाहिर करा, उसके बारे में क्या कहोगे आप? पार्टी ऐसे ही भरोसा नहीं करती। आज से 10 साल पहले भी मैं देखता आ रहा हूँ, जब कांग्रेस की यहाँ पर कॉरपोरेटर होने के बावजूद मैं खुद जहाँ पर रहता हूँ वहाँ पर आज तक भी बारिश के टाइम पर भी पानी भरा हुआ रहता है, और इतना पानी होने के बावजूद कोई भी जात का निकल नहीं होता। 8-8 दिन तक पानी रहता है। तो कांग्रेस ने कोई भी जात का काम नहीं किया, और आने वाले टाइम में जब मीम को मौका देने में आया तो मीम के तरफ से भी कोई हमारे को रिस्पॉन्स नहीं मिला जैसा चाहिए हमें। आने वाले टाइम में अगर ये चीज़ का अगर निकाल कर सकती है तो वो आम आदमी पार्टी है, और आम आदमी पार्टी से अगर हम छूटा क्या है तो अच्छे से अच्छा काम करके बताएंगे हम इंशाल्लाह। पिछली बार भी आम आदमी पार्टी ने यहाँ पर उनके 4 कैंडिडेट उतारे थे, मगर एमआईएम के कहीं ना कहीं एमआईएम की वजह से जो कि हारी हो, ऐसा नहीं लग रहा आपको? तो इस बार भी एमआईएम मैदान में है, तो क्या कहोगे इसको लेकर? उस टाइम पर पब्लिक आम आदमी पार्टी को नहीं जानती थी, लेकिन लास्ट टाइम जब हमने पंजाब में भी हमारी सरकार बनी हुई है और पंजाब में भी काफ़ी अच्छा काम किया है, दिल्ली में भी काफ़ी अच्छा काम किया है, तो इस बार हम 100% यहाँ की पब्लिक सपोर्ट करेगी आम आदमी पार्टी को। मगर आपकी टक्कर अभी यहाँ पर एमआईएम और कांग्रेस से दोनों से, तो उसके सामने आप किस तरह से और कौन से मुद्दे के साथ में लड़ोगे? आप देख रहे हो कि कांग्रेस इतने सालों से यहाँ पर होने के बावजूद जब कोई काम नहीं हुआ, रोड, रास्ता, पानी, ड्रेनेज, और ये जो मेन चीज़ें उसी पर काम नहीं कर पाई, तो आने वाले टाइम में क्या काम करेगी? मीम को मौका देने में आया तो मीम ने भी रोड, रास्ता, पानी पर कोई भी जात का काम नहीं हुआ है। तो हम पहले तो जो बुनियादी जो चीज़ें, जो पानी और रोड और रास्ता और ड्रेनेज, इस पर ही काम सबसे पहले करेंगे इंशाल्लाह। अब प्रचार करने के लिए जाओगे डोर टू डोर, तो आपका प्रचार में क्या रहेगा मुद्दा और किस तरह से आप जनता से बात करोगे? मैंने आपको बताया ना, 5 साल से जो पहले भी मीम थी, उसके पहले 3 टर्म्स में भी कांग्रेस थे, जब उन्होंने काम नहीं किया हम यही मुद्दे पे काम करेंगे। जो बेसिक मुद्दे हैं
ये नॉर्मल मुद्दे हैं जो बेसिक मुद्दे पे उन्होंने काम नहीं किया, हम बेसिक मुद्दे पे ही बात करेंगे कि ये बात पे हम काम करके बताएंगे। एक मौका आपने कांग्रेस को भी दिया, एक मौका आपने मिम को भी दिया, एक मौका हम कर देकर देखो, हम इससे अच्छा काम करके बताएंगे इंशाल्लाह। जैसे एमआईएम को मौका दिया गया था ना, कांग्रेस को बाइकआउट करने में आया था मक्तमपुरा वार्ड से, मगर आप कह रहे हो कि एमआईएम ने कुछ भी काम नहीं किया, तो क्या आपकी पार्टी में थे और आप जीतोगे तो क्या आप काम करोगे, क्या आप भी इसी तरह का रहोगे फिर? देखो, मैं जब कोई कॉरपोरेटर नहीं होने के बावजूद जब इतना अच्छा काम कर सकता हूँ, तो आने वाले टाइम में अगर कॉरपोरेटर बन गया तो उससे अच्छा काम करके बताऊँगा। और कई मुद्दे ऐसे थे जो कॉरपोरेटरों से जो फाइलें अप्रूव नहीं हुई, वो फाइलें मैंने अप्रूव करके बताई है और आने वाले टाइम में वो करके बताऊँगा मैं। મારું નામ જીતેન્દ્ર ઉપાધ્યાય છે અને હું વેજલપુર વિધાનસભામાં જે 4 વોર્ડ આવે છે એનો હું ઇન્ચાર્જ છું. શું કહેશો, મક્તમપુરામાં આપના કેન્ડિડેટ ઉતારવામાં આવે છે ત્યારે શું કહેશો? અત્યારે તમે અહીંયા બધા પોસ્ટર જોઈ શકો છો કે અનસભાઈ છે એ કોર્પોરેટર ન હોવા છતાં આ વિસ્તારના રોડ, રસ્તા, ગટર અને વિવિધ જે પ્રશ્નો છે એના માટે હર હંમેશ લડતા રહ્યા છે. તમે ભૂતકાળમાં બી તમે આ વિસ્તારના છો, તમે જાણતા હશો કે ડમ્પિંગ સાઇટ જ્યારે મંજૂર થઈ ત્યારે કોંગ્રેસ અને મીમના કોર્પોરેટર હોવા છતાં એ ડમ્પિંગ સાઇટને રોકી નથી શક્યા. આમ આદમી પાર્ટી અને એની ટીમે 2000 મક્તમપુરાના લોકોને લઈ જઈ અને ડમ્પિંગ સાઇટને રોકી છે. એટલે મક્તમપુરાની જનતાને આમ આદમી પાર્ટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમને 100% એવો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં જંગી બહુમતીથી જીતશે. આવું તો દર જગ્યાએ થતું હોય છે કે જ્યારે હારી જતા હોય છે, જ્યારે પાર્ટી તેમની ઉપર ભરોસો રાખીને એમને મેન્ડેટ આપતો હોય ટિકિટ, પણ હારી જતા હોય છે તો વિસ્તારમાંથી ખોવાઈ જતા હોય. શું તમારા કેન્ડિડેટ ભગવાન ના કરે આવું થાય તો શું વિસ્તારમાં રહેશે કે પછી ગાયબ થઈ જાય મિસ્ટર ઇન્ડિયાની જેમ? અમારા કેન્ડિડેટ ઇલેક્શન લડે કે ના લડે, જીતે કે ના જીતે, હર હંમેશા મક્તમપુરાની જનતા માટે લડતા રહ્યા છે અને લડતા રહેશે. તમે ભૂતકાળમાં બી જોયું છે, તમે અહીંયા ફોટા જ ખાલી જુઓ, એ કોર્પોરેટર ન હોવા છતાં કેટલા બધા પ્રશ્નો માટે મક્તમપુરાની જનતાના પ્રશ્નો માટે લડ્યા છે. એટલે એ જીતે કે હારે એ ઉપરવાળા નક્કી કરશે, પણ મક્તમપુરાની જનતાના જે પ્રશ્નો છે અને જ્યારે પ્રશ્નો ઊભા થશે ત્યારે અનસભાઈ અને આમ આદમીની પાર્ટીની સમગ્ર ટીમ એ મક્તમપુરાના પ્રશ્નો માટે અહીંયા ઊભી રહેશે.